ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ આઈસીજે કે જે જીનીવાનું એક સંગઠન છે. એના દ્વારા ભારતની જ્યુડિશરી ન્યાયતંત્ર જે છે એની ઉપર અમુક પ્રકારની ક્રિટિસિઝમ ટીકાઓ જે છે એ કરવામાં આવેલી છે. કઈ કઈ ટીકાઓ કરેલી છે? પહેલી ટીકાઓ તો એ કરેલી છે કે ભારતની અંદર જે જજની અપોઇન્ટમેન્ટ અને ટ્રાન્સફર ને એ બધું થાય છે તો એની અંદર કે જજીસ અપોઇન્ટ ધેમસેલ્ફ, એટલે કે જજ પોતે નિયુક્ત કરે છે. તો કે ભારતની જે થાય છે એની અંદર કે એક્ઝિક્યુટિવ ઇન્ટરફેરન્સ જે છે એ જોવા મળે છે. એક્ઝિક્યુટિવ ઇન્ટરફેરન્સ, કારણ કે રાષ્ટ્રપતિ જે છે એનો પણ એમાં રોલ રહેલો છે. બીજું એ કે જજ પોતાને નિમણૂક કરે છે તો આની અંદર કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ પણ રહેલો છે. ત્રીજી વસ્તુ એ કે આઈસીજે ઇન્ટરનેશનલ કમિશન ફોર જ્યુરિસ્ટ એને એવું કીધેલું છે કે જજની જ્યારે અપોઇન્ટમેન્ટ નિમણૂક ને એ બધું થાય છે તો એની અંદર ઓપેસિટી જોવા મળે છે. કેમ? કારણ કે કોલેજિયમ જે છે એના દ્વારા આ બધું નિર્ણય ને એ બધું લેવામાં આવે છે. પરંતુ કોલેજિયમ આ બધા નિર્ણય લેતી વખતે શું વાતચીત કરે છે, શું વાટાઘાટો કરે છે એ પબ્લિક સમક્ષ મૂકવામાં આવતી નથી. અને એની ઓપેસિટી એટલે કે એની અંદર ટ્રાન્સપરન્સી જોવા મળતી નથી. બીજું એ કે જજની ને બધાની જે નિમણૂક ને એ બધું કરવામાં આવે છે તો એની અંદર એકાઉન્ટેબિલિટી જે છે એ ખૂબ જ ઓછી હોય છે. એકાઉન્ટેબિલિટીનું પ્રમાણ જે છે એ ઓછું જોવા મળે છે. બીજું આઈસીજે દ્વારા એ વસ્તુ પણ કહેવામાં આવેલી છે કે ઘણી બધી વાર જજનું ટ્રાન્સફર જે છે જજીસનું ટ્રાન્સફર એ પ્યુનિટિવ અને રિટેલિએટરી એક્શન અંતર્ગત થતું જોવા મળે છે. એટલે કે પ્યુનિટિવ સજા આપવા બદલ કે રિટેલિએટરી કોઈ વિરોધ દર્શાવવા માટે કે એની માટે કરવામાં આવેલું છે. તો આના કારણે જે જજની જે જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ જે જળવાવી જોઈએ એ જળવાતી નથી. કેમ? કારણ કે માની લો કે કોઈ જજને આવી રીતે પ્યુનિટિવ કારણોસર, રિટેલિએટરી કારણોસર ટ્રાન્સફર કરી દીધો તો પછી આ એક પ્રેસિડેન્ટ, એક ઉદાહરણ સેટ થઈ જશે. અને પછી બીજી વાર કોઈ જજ જે છે એ સરકારની વિરુદ્ધમાં કે કોઈ મીડિયાની વિરુદ્ધમાં કે જે પબ્લિક ઓપિનિયન જે છે એની વિરુદ્ધમાં જજમેન્ટ આપવાની હિંમત કરશે નહીં. કેમ? કારણ કે એને એવું લાગશે કે નહીતર મારું જે છે એ ટ્રાન્સફર થઈ જશે. તો આ બધી વાત આઈસીજે કરેલી છે. આઈસીજે એક બીજી એક અત્યંત મહત્વની વાત એ પણ કીધેલી છે કે જજીસની નિમણૂક કરવા માટે જે છે એ એક જ્યુડિશિયલ કાઉન્સિલ હોવી જોઈએ. એક કાઉન્સિલ, એક સમિતિ જેવી રચના હોવી જોઈએ, જ્યુડિશિયલ કાઉન્સિલ, કે જે જજીસની અપોઇન્ટમેન્ટ કરવા માટેનું કાર્ય, એમના ટ્રાન્સફર કરવા માટેનું કાર્ય એ બધાનું જે છે એ દેખરેખ રાખે. તો ગમે ત્યારે જ્યુડિશરીની ક્રિટિસિઝમ લખવાની થાય તો આઈસીજેનો ઉલ્લેખ ખાસ કરવો. ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યુરિસ્ટ.